નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વર્ષોથી પાણીની તંગી ભોગવતા બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઊંચા આવે તે માટે સરકાર દ્વારા જિલ્લાના અનેક તાલુકાઓના ગામોમાં તળાવ ભરવા માટે સરકાર દ્વારા 592 કરોડ રૂપિયાના ખર્ચે 70 કિલોમીટર લાંબી થરાદ ડીસા લાખણી દાંતીવાડા તાલુકાઓને જોડતી થરાદ સીપુ પાઇપલાઇન નાખવામાં આવેલી છે. જેને લઈને આજથી લિંક પાઇપ દ્વારા થરાદ તાલુકાના 15 ગામોના 47 તળાવો ભરવાની શરૂઆત કરાતા વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી અને સંસદ પરબતભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો થરાદના ઘેસડા, કોઠી, કરણપુરા ગામના તળાવો પર પહોંચ્યા હતા. જ્યાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને સંસદ પરબત પટેલે તળાવમાં પાણી આવતા શ્રીફળ, કંકુ, હાર અને ચોખા ચડાવતા ઢોલ નગારા વગાડી નીરના વધામણા કર્યા હતા. જેમાં મહાજનપુરા પાસે નર્મદા મુખ્ય નહેરમાંથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન નાખવામાં આવી છે. જેમાં થરાદ તાલુકાના 15 ગામના 47 તળાવો, લાખણીના 9 ગામના 19 તેમજ ડીસાના 12 ગામના 35 તળાવો અને દાંતીવાડાના 2 ગામના 5 તળાવો સહિત અનેક ગામોના તળાવોમાં પાણી ભરાશે. સીપુ ડેમમાં નર્મદાના નીર નાખવામાં આવતા પૂર્વ વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવશે, જેથી ખેતી માટે પણ 12 માસ પાણી મળી રહેતા ખેડૂતો સમૃદ્ધ બનશે. જેને લઈને ખેડૂતોની 6000 હેક્ટર જમીનને સિંચાઈનો સીધો લાભ મળશે.